હેલો ફ્રેન્ડ્સ, શું તમે વિચાર્યું છે કે શિમલા મરચાંની અંદર બેસનનું ઘોળ નાખી અને આટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકાય છે? તો આ નાસ્તો તમે એક વખત દિવાળીમાં બનાવી અને મહેમાનો સામે સર્વ કરશો ને તો તમારો વટ પડી જવાનો છે. અને એક વખત તમે આ નાસ્તો બનાવશો તો તમે ઇડલી, ઢોકળા કે પછી ખમણ પણ ભૂલી જશો. એટલો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો મરચાની એકદમ નવી રેસીપી બનાવવા માટે અહીંયા મેં એક મોટો મિક્સિંગ બાઉલ લીધેલું છે અને એની અંદર મેઝરમેન્ટ થી જોઈએ તો 1 કપ અત્યારે આપણે બેસન ઉમેરી દેવાનો છે. અને ત્યાર પછી ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું ઉમેરી દેવાનું છે. અને ત્યાર પછી આપણે મીઠા ઉપર પાણી નાખી અને મીઠાને આપણે ઓગાળી લેશું. અને બેસનનું આપણે એકદમ મસ્ત મજાનું આ રીતે વિસ્કરની મદદથી ફેટી અને બેટર બનાવવાનું છે. તો બધું પાણી એક સાથે આપણે બિલકુલ મિક્સ નથી કરવાનું. થોડું થોડું પાણી આપણે મિક્સ કરતા જઈશું. અને બેટરની કન્સિસ્ટન્સી આપણે એકદમ વધારે પડતી ઘટ પણ નહીં અને એકદમ પતલી પણ નહીં, એ રીતને આપણે રાખવાની છે. તો હવે જુઓ, તમારો બેસન થોડો ચાળેલો હશે તો એમાં ગુટલી નહીં પડે અને તમે ચાળા વગર લોટને લેશો તો એમાં ગાંઠા થઈ જશે. એટલા માટે આપણે જો આ રીતે વિસ્કરની મદદથી ફેટવાનું છે. અને જો તમને વિસ્કરની મદદથી ન ફાવતું હોય ને તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો છો. એ રીતે પણ એક પણ ગાંઠો નહીં રહે. તમે જોઈ શકો છો કે અત્યારે મેં કન્સિસ્ટન્સી કઈ રીતની રાખેલી છે અને એકદમ આસાનીથી વિસ્કરમાંથી પડી પણ જાય છે. એક પણ લમ્સ કે ગાંઠો નથી, જો તમે જોઈ શકો છો. અને કલર માટે આપણે 1 ટીસ્પૂન હળદર ઉમેરી દેશું. અહીંયા તમે હળદરને સ્કીપ પણ કરી શકો છો. તો હવે જો હળદર ઉમેરી સૌથી પહેલા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. એટલે આપણો જે બેસન છે એકદમ પીળા કલરનો થઈ જાય. જો તો મિત્રો, આ એકદમ નવી રેસીપી છે. આજથી પહેલા તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને એક વખત તમે આ રેસીપી બનાવશો ને તો તમે ખમણ, ઢોકળા કે પછી ઇડલી પણ ભૂલી જશો. જો હું આ રીતે વિસ્કરમાંથી પાડું છું એટલે આસાનીથી પડી જાય છે. અને ત્યાર પછી અહીંયા આપણે ઈનો લેવાનો છે. તો 2 ચપટી જેટલો ઈનો આપણે ઉમેરી દેશું. હલાવી આપણે ફેટી લેશું. જો જેવો આપણે ઈનો એડ કરશું એટલે બેસન આપણો ફૂલી જશે અને થોડો ફૂલી અને ઉપર આવી જશે. થોડીક વાર આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેટવાનું છે. અને ત્યાર પછી અહીંયા મેં અડધું ફાડું લીંબુનો રસ લીધેલો છે. તો એમાંથી આપણે અડધી ચમચી જેટલો ઉમેરી દેશું. હલાવી અને ફરી વખત આપણે મિક્સ કરી લેશું. તો અહીંયા જો એકદમ મસ્ત મજાનું આપણું બેસનનું ઘોળ બની અને તૈયાર થઈ ગયું છે. અને થોડી વાર માટે એને આપણે સાઈડમાં કરી દેશું. અને ત્યાં સુધી આપણે જે શિમલા મરચા છે એને પણ આપણે જોઈ લેશું. તો અત્યારે મેં 4 શિમલા મરચા લીધેલા છે. ધોઈ એકદમ સરસ રીતે મેં સાફ કરી લીધેલા છે. તમે જોઈ શકો છો કે એકદમ ફ્રેશ મરચા અત્યારે મેં લીધેલા છે. તો હવે ત્યાર પછી શું કરવાનું છે કે આ જે ડીટીયાનો ભાગ છે ત્યાંથી આપણે આ રીતે કટ કરી લેશું. એકદમ ધ્યાન રાખીને આપણે કટ કરવાનું છે. માત્ર આપણે ડીટીયુ જ કાઢવાનું છે. વધારે આપણે બિલકુલ કટ નથી કરવાનું. જો આ રીતે આપણે કટ કરવાનું છે. અને ત્યાર પછી એની અંદર જે બીજ હોય એને પણ આપણે કાઢી લેશું, મતલબ કે હટાવી દેશું. તો માર્કેટમાં 2 પ્રકારના શિમલા મરચા આવે છે. એક આવે છે કે જેની છાલ ખૂબ જ જાડી હોય છે અને બીજા જે કે દેશી મરચા હોય ને એની છાલ થોડી એમ કે પતલી હોય છે. તો તમે પતલી છાલ વાળા મરચા લેશો ને તો તમારો નાસ્તો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. ફટાફટ કૂક પણ થઈ જશે. તો તમને દેશી મરચા મળતા હોય ને ત્યાં સુધી તમે પતલી છાલ વાળા દેશી મરચાનો જ ઉપયોગ કરજો. તો જો અહીં તમે જોઈ શકો છો કે આ રીતે 4 મરચાને મેં ડીટીયાનો ભાગ હટાવી દીધેલો છે. જો અને આપણો જે બેસન છે એ પણ એકદમ સરસ એવો સેટ થઈ ગયો છે. તો હવે જે આપણે બેસનનું ઘોળ છે એ મરચાની અંદર ભરી દેવાનું છે. તો આ રીતે આપણે બેસનનું ઘોળ ભરી એકદમ સરસ એવું સેટ કરી લેવાનું છે. તો આખું મરચું આપણે બિલકુલ નથી ભરવાનું, કારણ કે આપણે આની અંદર ઈનો એડ કરેલો છે એટલે બેસન છે એ અંદર ફૂલી જશે અને બહાર આવી જશે. એટલા માટે આપણે થોડું મરચાને અધૂરું રાખવાનું છે. તો બસ આ જ રીતે આપણે 4 મરચાને બેસનથી ભરી દેવાના છે. તો અહીંયા જુઓ, મેં એકદમ સરસ રીતે 4 મરચાને મેં ભરી દીધેલા છે. અને આ જે 2 મરચા છે એની નીચેનો ભાગ મેં કટ કરી દીધેલો છે, કારણ કે એનો અનઇવન ભાગ હતો ને એટલા માટે એ સરખી રીતે રહેતા નહોતા. એટલા માટે મેં કટ કરી દીધેલો છે.
પણ તમારે જો મરચા નાના હોય તો તમે નીચેથી કટ કરવાનું રહેવા દેજો. બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને આપણે જઈશું ગેસ તરફ. તો અહીંયા જુઓ મેં ગેસ ઉપર પાણી પહેલાથી ગરમ થવા માટે રાખી દીધું છે અને પાણી નોર્મલ ગરમ પણ થઈ ગયું છે. અને ત્યાર પછી આ રીતે મરચા ભરેલી પ્લેટ છે એ આપણે આ રીતે ગોઠવી દેવાની છે. અને ત્યાર પછી આપણે મરચાને 8 થી 10 મિનિટ માટે એકદમ સારી રીતે કૂક થવા દેવાના છે. તો એના માટે આ રીતે આપણે કોઈ પણ મોટું વાસણ હોય આ રીતે આપણે ઢાંકી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે લગભગ 8 થી 10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ખોલી અને ચેક કરી લઈશું. તમે જોશો કે કેટલા પરફેક્ટ આપણા મરચા છે એ કૂક થઈ ગયા છે. તો જુઓ મેં તમને કીધું હતું કે આપણે આની અંદર ઈનો એડ કરેલો છે એટલે આપણે આખા મરચા ભરી દેશું ને એટલે ફૂલી અને બહાર આવી જશે. અને આની અંદર મેં થોડું ઓછું ભરેલું હતું એટલે તમે જોશો કે એકદમ પરફેક્ટ એવું એ ભરાઈ ગયું છે. તો બસ આને આપણે નીચે ઉતારી લેશું. ઠંડા થાય પછી આપણે એને કટ કરી લેશું. તો અહીંયા જુઓ આપણો નાસ્તો એકદમ મસ્ત મજાનો ઠંડો થઈ ગયો છે અને જે આપણા મરચા છે એ પણ એકદમ મસ્ત મજાના પોચા પડી ગયા છે. જો તો મેં તમને કીધું હતું કે આપણે અડધા અડધા મરચા ભરવાના છે. તો બસ આ રીતે આપણે એને એકદમ ધીરે હળવે હાથે કટ કરી લેવાના છે. આ રીતની આપણે સ્લાઈસ કરવાની છે. જો તો આ જે ઉપરનો થોડો વધારાનો ભાગ છે એને આપણે કટ કરી લેશું. અને આ રીતે આપણે બધા મરચાને આ રીતે કટ કરી લેશું. પછી આને સર્વ કઈ રીતે કરવાના છે ને એ પણ હું તમને આગળ વિડીયોમાં બતાવું છું. વિડીયોને તમે છોડીને ક્યાંય ન જતા આખો વિડીયો જોશો ને એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે એકદમ નવો યુનિક ટેસ્ટ એવો નાસ્તો બનાવી અને તૈયાર કરેલો છે મિત્રો. તો જુઓ મિત્રો એકદમ મસ્ત મજાનો લસણ ડુંગળી વગરનો આપણો નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે. તો બસ આને એકદમ ટેસ્ટી બનાવવા માટે હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે જુઓ અહીંયા મેં ગેસ ઉપર કડાઈ ગરમ થવા માટે રાખી દીધી છે અને હવે આપણે એની અંદર માપ મુજબ તેલ ઉમેરી દેશું. અને હવે તેલ ગરમ થઈ જાય ને ત્યાર પછી 1/2 ટીસ્પૂન આપણે રાઈ ઉમેરી દેવાની છે અને 1 મીઠા લીમડાની તીરખી ઉમેરી દેશું. લીલા મરચા સાથે જ આપણે એડ કરી દેશું. આ બધી વસ્તુ એકદમ સરસ એવી ક્રેકલ થઈ છે એટલે ત્યાર પછી અહીંયા આપણે બનાવેલો નાસ્તો છે એને મૂકી દેશું. અને ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દેવાની છે અને આ જે નાસ્તો છે એને આપણે આ રીતે સ્પેચ્યુલાની મદદથી એકદમ ધીરે ધીરે પલટાવી લેવાનો છે. જો આ રીતનો નાસ્તો તમે એકવાર બનાવશો ને તો તમે ઈડલી ઢોસા કે પછી ઢોકળા પણ ભૂલી જશો. એટલો બધો ટેસ્ટી આ નાસ્તો બનીને તૈયાર થાય છે મિત્રો. આ નાસ્તો તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો. તો હવે જુઓ અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનો પરફેક્ટ આપણો નાસ્તો છે એ કૂક થઈ ગયો છે. તો બસ આપણે આને પ્લેટની અંદર સર્વ કરી દેવાનો છે. તો બસ આને આપણે પ્લેટમાં સર્વ કરી દેશું. વાવ, તમે જોઈ શકો છો કે કેટલો મસ્ત જોતા જ ખાવાનું મન થઈ જાય એટલો બધો ટેસ્ટી આપણો નાસ્તો બની અને રેડી થયો છે. જુઓ એકદમ મસ્ત મજાનો યુનિક અને ટેસ્ટી નાસ્તો બની અને તૈયાર થઈ ગયો છે મિત્રો. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે શિમલા મરચામાંથી નાસ્તો બનાવવાની રેસીપી કેવી લાગી ને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો. અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને જો તમે મારો વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામમાં જોતા હોય ને તો પેજને ફોલો કરી લેજો. થેન્ક યુ.